જય મહારાજા આ ખેડૂતો ક્યાં જતા હતા અને આપણને જોઈ કેમ પાછા વળી ગયા તે ખેડૂતોને હાલ ને હાલ હાજર કરો. ખેડૂતો આવતા જ ડરાય છે. હા તો પ્રધાનજી અમને બોલાવવાનું શું કામ? તમને મહારાજા બોલાવો. મહારાજાને અમારા વિરોધ નથી, અમને બોલાવવાનું શું કામ? હા તો ખેડૂતો કાલે તમે ક્યાં જતા હતા અને કેમ પાછા વળી ગયા તે તમે મને હાલ ને હાલ કહો. હો તો રાજા અમારે વરાપ નતો થયો ને એટલે અમે પાછા જતા રહ્યા. અરે ના ના ખેડૂતો તમે સાવ જૂઠું બોલો છો. હજુ મને કઈ તમારાની અંદર લાગે છે કે તમે જૂઠું બોલો છો. આ વરસાદ વધારે પડ્યો ને મહારાજ એટલે બે વરાપ ના થયેલા જતા રહ્યા. અરે પ્રધાનજી અરે ખેડૂતો ના માને તો તેમને સમજાવો અને ના માને તો તેમને કોરડાનો માર પણ મારો. હા તો ખેડૂતો સાચું બોલો. આવા તાજા હે ઓમ નમારો. સાચું બોલો તો સારું ઇનામ મળશે. નવા આયા ને એટલે હવળાયો જો શું કહો છો? સાચું બોલી જાઓ. હા ભાઈ છગન આ તો ઉપાય કરે એવું લાગે મને. મારવા દરપડ ધ્યાન કરી દે. સાચું કહી દઈએ. આ જે હા તો મહારાજા હા તો ગઈ સંભળાઈએ કે કઈ સંભળાઈએ? હા તો ખેડૂતો કઈ સંભળાવશો તો હું એકલો સાંભળીશ અને કઈ સંભળાવશો તો આ બેઠેલી બધી સભા સાંભળશે. માટે ગઈને કહો. હા સુકન માધેરા તારે ખેડૂતો માવનો વાવવાને આજે નગરીના લોકો તમને વાંધિયા કહે. સુકન લેના કોઈ નગરીના લોકો તમને વાંધિયા કહે.
ખેડૂતો હું વાંચ્યો છું મારે ત્રણ દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુણા. તો કેવી રીતે હું વાંચ્યો? હા તો મહારાજ, દીકરી તો પરકાગળની થાપણ કહેવાય. આગે પરણાવે કાલે સાસરે ચાલી જાય. જો દીકરો હોય તો રાતની ગાડી સંભાળે અને રાત ચલવે. હા તો ખેડૂતો તમે કહો છો એ વાત સાચી છે અને સારી પણ છે. પ્રધાનજી, જે મહારાજા આ ખેડૂતોને કહો કે કાલે તમે સારા સુકલ લઈ જાઓ અને સારું ઇનામ પણ આપો. હા મહારાજા ખેડૂતો Yeah.